મને ખબર છે આ નિર્ભય ન્યૂઝની સાથે હું વાત કરું છું. 2027ના ઇલેક્શન પહેલા મારા પર પણ ગુનો સાબિત કરીને મને પણ જેલમાં નાખવાનું ષડયંત્ર કરશે, પરંતુ અમે ડરવાના ગભરાવાના નથી. સ્ક્રીન પર તમને અત્યારે અનંત પટેલ દેખાઈ રહ્યા છે. અનંતભાઈ સાથે આજે ચર્ચા કરવી છે, કારણ કે દેશ આઝાદીનો આજે 80મો સ્વાતંત્ર્ય દિવસ મનાવી રહ્યો છે. પરંતુ આદિવાસી વિસ્તારમાં હજી પણ એવા ઘણા બધા મુદ્દા છે જેને લઈને આદિવાસીઓએ પોતે પણ લડાઈ કરવી પડી રહી છે, આંદોલન કરવા પડી રહ્યા છે. અનંતભાઈ, તમારી પાસેથી સમજવું છે કે દેશ તો આઝાદ થઈ ગયો, પરંતુ જે સંવિધાને તેમને હક આપ્યા છે અને એમાં પણ આદિવાસીઓને જળ, જંગલ અને જમીન માટેના જે હક છે તે મળી રહ્યા છે ખરા? આદિવાસી સમાજને સંવિધાને ઘણા બધા અધિકારો આપ્યા છે, ઘણા બધા હક્કો આપ્યા છે, પરંતુ હાલની જે પરિસ્થિતિ છે એ પ્રમાણે જંગલ જમીનનો હક હોય, અધિકાર હોય, અનામતનો અધિકાર હોય, અથવા જળ જંગલ જમીનનો અધિકાર હોય, એ અધિકાર છીનવાઈ રહ્યો હોય એવું લાગે છે. ગઈકાલે અમે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખેડૂતો અને આદિવાસી ખેડૂતો જે જંગલની જમીનમાં આસમાની ખેતી કરે છે એમની સાથે ધરણામાં બેસવાનું થયું ત્યારે જોયું સત્તાધારી પક્ષ સાંસદ ધારાસભ્યતા આવીને બેસીને એમને સાંત્વના આપે છે કે અમારી મુખ્યમંત્રી શ્રી સાથે વાતચીત થઈ ગઈ છે. પરંતુ મારે એવું કેવું છે બેન કે મુખ્યમંત્રી સાથે વાત થયા પછી પણ 8 દિવસ સુધી ભૂખ હડતાલ પર બેઠા છે. તો શું એમને પોતાનો હક અધિકાર લેવાનો હક નથી? અને એમાં પણ સાંસદ નાટક કરે છે, ત્યાંના બીજા ચાલુ ધારાસભ્ય નાદોદના એ પણ નાટક કરે છે. તમે કહી રહ્યા છો કે સાંસદ નાટક કરે છે. આજે મનસુખ વસાવા ત્યાં ગયા હતા અને મનસુખ વસાવાએ એવું કીધું કે હું રાજીનામું આપી દઉં જો ખરેખર આદિવાસીઓને તેમના હક મળી જતા હોય. એટલે સરકાર સામે લડી તો રહ્યા છે, કમસે કમ ભાજપમાં થઈને પણ લડી રહ્યા છે. બેન, મારે એવું કેવું છે, હમ મારી માં રસોઈ પીરસે અને એનો દીકરો હું ભૂખો મરું. સત્તાધારી પક્ષમાં મનસુખભાઈ છે અને ગુજરાતમાં અને દિલ્હીમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, છતાં પણ મનસુખભાઈના વોટર્સ, એમની પ્રજા ભૂખે મરે છે. તો એનો મતલબ એવો કે મનસુખભાઈનું, દર્શનાબેનનું મુખ્યમંત્રી સાંભળતા નથી. અત્યારે અમારી સરકાર હતી તો અમારે ધરણા પર જવાની જરૂર નથી. અમે માત્ર ટેલિફોનિક વાત સીએમ ઓફિસમાં કરી એટલે અમારું કામ થઈ જતું. વાત એનો છે આદિવાસી અધિકારનો છે. અને જો આદિવાસી અધિકાર માટે સરકાર તૈયાર નહીં હોય તો મનસુખભાઈ રાજીનામું આપી દે. તમને લાગે છે કે મનસુખભાઈએ આગળ વાત કરેલી છે? જો કરી હોત તો કદાચ સમાધાન આવ્યું હોત, કે પછી ખરેખર મનસુખભાઈ ત્યાં જઈને ખાલી ખેડૂતો માટે એમના ફેવરની વાત કરે છે પણ સમાધાન નથી આવતું? મનસુખભાઈ માં તાકાત છે કે નરેન્દ્ર મોદીને બી મળીને વાત કરે. મનસુખભાઈમાં તાકાત છે કે મુખ્યમંત્રીને દબાણ કરી શકે. અને મનસુખભાઈમાં તાકાત છે કે જ્યાં સુધી આ પ્રશ્ન હલ ન થાય ત્યાં સુધી ખેડૂતો સાથે ભૂખ હડતાલ પર બેસે. એમનું સરકાર નથી સાંભળતી. ચાલો, હું આનંદ પટેલ વિપક્ષનો ધારાસભ્ય છું, મારું નથી સાંભળતી તો ઓકે, બરાબર છે. પણ મનસુખભાઈ તો સત્તાધારી પક્ષના સાંસદ છે, પણ એમનું બી સરકાર ની સાંભળે તો એમણે ખરેખર રાજીનામું આપી દેવું જોઈએ. પણ તમને લાગે છે કે એમના રાજીનામાથી સમાધાન નીકળી જશે? એમના રાજીનામાથી દબાણ તો ઊભું થાય ને બેન. એક દબાણ તો એમણે ઊભું કરવું પડે ને. આજે આદિવાસી ધારાસભ્ય અને આદિવાસી સાંસદનું કોણ સાંભળે છે? મને બતાવો. વિશ્વ આદિવાસી દિવસ કોઈએ ઉજવ્યો નથી, સરકારે ગુજરાતમાં ઉજવ્યો નથી. શું કારણ એનું? અત્યાર સુધી ઉજવતા હતા, હવે કેમ નથી ઉજવણી કરી? શું રીઝન છે? પરંતુ એમને આદિવાસી સમાજના લોકો ભેગા થાય, ઉજવણી કરે, નાચગાન કરે, રેલી કરે, એમાં એમને ઇન્ટરેસ્ટ નથી. પણ અનંતભાઈ, ગઈકાલે ઉમરપાડાના ખેડૂતો પણ ભેગા થયા હતા અને તેમને પણ કલેક્ટરને આવેદન પત્ર આપ્યું અને તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે જે પણ માંગ છે ખોટી માંગ છે.
આ નિયમ ના થવો જોઈએ. ખોટું સાચું કરવાનું કામ કોનું છે? સરકારનું છે. ને મેં પણ મારા નિવેદનમાં કીધું કે જે સાચું છે, જે વર્ષોથી ખેતી કરે છે, એમને હક મળવો જોઈએ. પણ એ સાચું કયું ને ખોટું કયું એનો નિર્ણય કોણ લે? મુખ્યમંત્રી લે, ત્યાંના આગેવાનો લે, ત્યાંનું ટ્રાઇબલ સબ પ્લાન લે, ત્યાંનું જંગલ ખાતું લે. અમે સાચું ખોટું કરવા નથી આવ્યા. અમે તો શાકબારાના ખેડૂતો વર્ષોથી આસમાની ખેતી કરે છે, જંગલની જમીનમાં ખેતી કરે છે, અને 7 દિવસના ઉપવાસ કર્યા, ધરણા કર્યા, સરકાર એનું સોલ્યુશન નથી લાવતી, એટલે અમારે ત્યાં જવું પડ્યું. પણ સવાલ એ છે, તમે એમ કહી રહ્યા છો કે આસમાની ખેતી કરે છે શાકભારાના, જે 12 ગામના ખેડૂતોનો પ્રશ્ન છે, ત્યાં આગળ એવી વાત છે કે કોઈ મહિલા સાથે આ પહેલા જે ઘટના ઘટી હતી તેને લઈને આ આખું ઘટનાક્રમ બન્યો, ત્યાં આગળ બંધ કરાવવામાં આવ્યું વન વિભાગ દ્વારા. બેન, મારે એક ઉદાહરણ આપવું છે. હું ડ્રાઇવિંગ કરતો અમને મારી સાથે મારો પરિવાર બેઠો હોય, મારું એક્સિડન્ટ થાય કે હું કોઈની સાથે અકસ્માત કરું, તો મારી સાથે મારા બધા પરિવારને તમે સજા આપો કે નહીં આપો? એક ગામના જંગલની જમીનના ખેડૂતે દુષ્કર્મ કર્યું છે, એને કોર્ટે સજા આપી છે, તો શું એના પરિવારને બી સજા આપવાનું? શું એના ગામને બી સજા આપવાનું? શું એના ગામ સિવાયના 11 ગામને બી સજા આપવાનું? આ ક્યાંનો ન્યાય છે? આ માત્ર ને માત્ર બાનું છે. અને રાજકીય રીતે ભારતીય જનતા પાર્ટીમાં લડાઈ છે. એ ઉમરપાડાના ધારાસભ્ય હોય કે નર્મદાના સાંસદ સભ્ય હોય, એ લોકોની રાજકીય લડાઈ છે. અને આ માત્ર વોટ બેંક બચાવવા માટેનું ષડયંત્ર છે. એવું લાગે છે કે ભાજપની અંદરની લડાઈ છે, જેમાં આદિવાસીઓ શિકાર બની રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓની અંદરની લડાઈ છે, જેના કારણે આદિવાસી એનો શિકાર બની રહ્યા છે. એકદમ સાચી વાત. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય, સંસદ સભ્ય વચ્ચેની લડાઈ છે, અને પોતાની વોટ બેંક બચાવવા માટેની લડાઈ છે. આમાં ખરેખર મુખ્યમંત્રીએ પડવું જોઈએ, અને ભારતીય જનતા પાર્ટીના જે સાગબારા વિસ્તારના હોય, ઉમરપાડા વિસ્તારના હોય, એ લોકોને વચ્ચે સમાધાન કરાવીને જે સાચું છે તે કરવું જોઈએ. અમે એમ નથી કહેતા ઉમરપાડાના ખેડૂતો સાથે ખોટું કરો, અમે એમ નથી કહેતા કે સાગબારાના ખેડૂતો સાથે ખોટું કરો. બંને જગ્યાએ આદિવાસી ખેડૂતો જ છે. એમના વચ્ચે સાચું શું છે, ખોટું શું છે, એ હું નથી કરી શકતો, એ સરકાર કરી શકે તમે છે. કહી રહ્યા છો સાચું ખોટું સરકાર નક્કી કરશે, પણ આજે જ્યારે દેશ 80મો સ્વતંત્રતા દિવસ મનાવી રહ્યું છે, આપને શું લાગી રહ્યું છે કે ખરેખર આદિવાસી વિસ્તારની અંદર જે મુદ્દા છે, જંગલ, કારણ કે જળ, જંગલ અને જમીન, આ મેન આદિવાસીઓનો આખો મુદ્દો હોય છે, અને એ લોકો એ જંગલમાં ખુશ છે, પણ ક્યાંક એ લોકો માટેની વાત અહીંયા આગળ ભૂલી ગઈ છે સરકાર, કે એ જ મુદ્દા ભૂલાઈ ગયા છે. ખરેખર બેન, 80 વર્ષ આઝાદીના થઈ ગયા, પરંતુ આદિવાસી સમાજને, ખેડૂતને, ઓબીસીને, એસસી સમાજને જે અધિકારો આપ્યા છે, એ અધિકારોનું ખુલ્લેઆમ હનન થઈ રહ્યું છે, અને એ અધિકારો અમને હજુ સુધી મળ્યા નથી. પરંતુ અમે એ અધિકારો લઈને રહીશું. અને એની સાથે બીજી પણ વાત કરી દઉં કે આદિવાસી સમાજને શિક્ષણનો અધિકાર જે મળ્યો છે, એમાં પણ પ્રાઇવેટીકરણ આવી ગયું, ખાનગી સ્કૂલો આવી ગઈ. જે અમને વર્ગ 4ની નોકરી મળતી હતી, એમાં પણ કોન્ટ્રાક્ટ પ્રથા આવી ગઈ, જેના કારણે અનામત એના કારણે નબળી પડી છે. જે અમને 40% કટ ઓફની વાત કરી, એમાં પણ અમારી સાથે અન્યાય થયો છે. અને જ્યારે સાચા આદિવાસીઓમાં જૂઠા આદિવાસીઓ ઘૂસી ગયા, એમાં પણ અમને દાખલા માટે અન્યાય થયો છે. અમારી જળ, જંગલ, જમીનને હડપી લેવા માટે અવનવા પ્રોજેક્ટો આ સરકાર લાવી રહી છે, અને એના કારણે અમને નુકસાન થઈ રહ્યું છે. આજની તારીખે પણ હું એ કહેવા માંગુ છું. કારણ કે જે રીતે પાલડિયા વાળો આખો મુદ્દો આવ્યો હતો કે અંબાજીથી લઈને ઉમરગામનો આખો જે પટ્ટો છે, અને એમાં પણ ઘણી બધી જગ્યાએ હવે પ્રાઇવેટાઇઝેશનની વાત આવી રહી છે, આ વાતને આદિવાસી સ્વીકારશે ખરા? કોઈ આદિવાસી સમાજ પોતાની જમીન, એક પણ ઇંચ જમીન કોઈ પ્રોજેક્ટ માટે આપવાના નથી. અને હું પણ આદિવાસી સમાજના એક દીકરા તરીકે તમને કહેવા માંગુ છું, અમને વિકાસમાં કોઈ પણ અવરોધ નથી.
પરંતુ વિકાસના નામે આદિવાસી સમાજનો વિનાશ કરે છે, એમાં અમને એના માટેનો વિરોધ છે અને અમે વિરોધ કરતા રહેશું. કારણ કે એક વાત એવી પણ અત્યારે આવી રહી છે ને એક મુવમેન્ટ પણ શરૂ થઈ છે કે રિઝર્વેશન હટાવો. આને લઈને આપ શું કહેશો? આદિવાસી સમાજ એક છે, સંગઠિત છે. ગુજરાતમાં 1 કરોડ આદિવાસી સમાજના લોકો છે અને એ મોટે ભાગે સરકારી અને પ્રાથમિક શાળાઓમાં ભણે છે. એ મોટે ભાગે ખેડૂત છે. એ મોટે ભાગે સરકારી નોકરી લેવા માટે ખૂબ મહેનત કરે છે. એટલા માટે પોતાના હક અધિકાર જવા દેવા માંગતો નથી. કારણ કે જે મુદ્દાઓ ધીરે ધીરે શરૂ થઈ રહ્યા છે એમાં પણ જે રીતે ચૈતર વસાવા વાળો મુદ્દો સામે આવ્યો એ મુદ્દાને લઈને આપ લોકો શું વિચારી રહ્યા છો? ચેતર વસાવા અને અનંત પટેલ અને બીજા ઘણા બધા સામાજિક આગેવાનો જે સરકારના વિરોધમાં લડી રહ્યા છે અને પોતાના સમાજ માટે લડી રહ્યા છે, ત્યારે મારે એવું જ કહેવું છે કે અમે જ્યારે સરકારના વિરોધમાં લડીએ છીએ ત્યારે અમારા પર સરકાર પોલીસને હાથો બનાવીને અમારા પર ગુના દાખલ કરે છે અને કઈ રીતે આ દબાઈ જાય, કઈ રીતે ડરી જાય એના માટેના ષડયંત્રો કરે છે. પરંતુ અમને પોલીસ પકડી લે, જેલ થાય, પરંતુ અમે ડરવાના નથી. અમે છેલ્લા શ્વાસ સુધી સમાજની સાથે છે. અનંતભાઈ, તમારા ઉપર પણ એક કેસ થયેલો છે. તમારા ઉપર પણ હવે એ કેસમાં એવું માનવામાં આવે છે કે 27ની ચૂંટણી આવે એ પહેલા અનંત પટેલના કેસમાં પણ જજમેન્ટ આવી શકે. એકદમ સાચી વાત. મારા પર 3 કેસ જે થયા છે 2022માં, એમાં મારી ગાડી પર હુમલો થયો, મારી ગાડીના કાચો તોડી નાખવામાં આવ્યા, મારા પર માથાના ભાગે ઈજા કરવામાં આવી, મારી પાસડી તોડી નાખવામાં આવી, છતાં પણ મારા પર કેસ થયા અને મારે જામીન લેવા માટે હાઈકોર્ટમાં જવું પડ્યું. અને જ્યારે ભારતીય જનતા પાર્ટીના ત્યારે તત્કાલના જિલ્લા પંચાયતના પ્રમુખ જાતે પોતાના સાગરિકો સાથે હુમલો કર્યો, એમને ટેબલ જામીન મળી ગયા. હું એક આદિવાસી સમાજનો છું અને મારા પર હુમલો કરનાર બિન આદિવાસી સમાજના છે, છતાં પણ એના પર એટ્રોસિટી એક્ટનો ગુનો દાખલ નહીં કરવામાં, છતાં પણ એના પર 307 દાખલ નથી કરવામાં આવી. અને મને ખબર છે, આ નિર્ભય ન્યૂઝની સાથે હું વાત કરું છું, 2027ના ઇલેક્શન પહેલા મારા પર પણ ગુનો સાબિત કરીને મને પણ જેલમાં નાખવાનું ષડયંત્ર કરશે, પરંતુ અમે ડરવાના, ગભરાવાના નથી. તમને એવું લાગે છે કે સરકાર ખરેખર, કારણ કે જે રીતે આ ચૈતર વસાવા વાળો કેસ સામે આવ્યો છે અને ચૈતરભાઈની ધારાસભ્ય પદ પણ હવે રદ થવાની વાત થઈ રહી છે, કારણ કે 7, 8, 9 અને 10 સપ્ટેમ્બરમાં વિધાનસભાનું સત્ર મળવાનું છે, ત્યાં આગળ તમારા આ મુદ્દાને તમે ઉભા કરશો? હું અત્યારનો શાકબારનો મુદ્દો પણ વિધાનસભામાં ઉચકવાનો છું અને જે રીતે ચેતરભાઈનો મુદ્દો હોય કે બીજા પણ આદિવાસી આગેવાનના પર કેસો થયા છે, એનો મુદ્દો, એ તમામ મુદ્દાઓ ઊંચકીશ. અને આદિવાસી વિસ્તારમાં જે પ્રોજેક્ટો જઈ રહ્યા છે, આદિવાસી સમાજની જમીન જઈ રહી છે, જંગલ જઈ રહ્યું છે, એના બાબતનો પણ હું મુદ્દો એ ઉચકીશ. તમને લાગે છે કે જે વિકાસ શહેરોની અંદર થઈ રહ્યો છે, જે વિકાસની વાત બીજે બધે ગુજરાતમાં કરવામાં આવી રહી છે, આદિવાસી વિસ્તારમાં એવું કંઈ જ નથી. જો સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યું, પણ આદિવાસી યુવાનોને ત્યાં રોજગારની વાત હોવી જોઈએ, તો એ રોજગાર નથી થઈ શક્યો. આપણે કેવડિયાની વાત કરીએ, માત્ર ને માત્ર સરકારે સારી કંપનીઓ, સારી કોર્પોરેટને ત્યાં હોટલો આપી દીધી. પણ મારે તમારા માધ્યમથી એમને પૂછવું છે કે કોઈ પણ આદિવાસી દીકરાને નોકરી મળી છે? કોઈ પણ આદિવાસી દીકરાની હોટલ છે? કોઈ પણ આદિવાસી દીકરાને ત્યાં કામ મળ્યું છે? હા, અમે આદિવાસી સમાજના છે એટલે અમને ઝાડુ મારવા માટે અથવા બેડશીટ બદલવા માટે, ત્યાં સાફ સફાઈ, વાસણ માંજવા માટે રાખે છે, પણ એ નોકરી નથી. અમારી હિસ્સેદારી, અમારી જમીન છે, અમારો વિસ્તાર છે, તો અમારી હિસ્સેદારી 70%ની હોવી જોઈએ, પરંતુ આ સરકારે આપી નથી. આ સરકાર માત્ર કોર્પોરેટો સાથે રહીને, ઉદ્યોગો સાથે રહીને એમના હિસ્સા ભરવાની વાત કરે છે. આવનારા દિવસમાં નવું કોઈ આંદોલન શરૂ કરવાના છો તમે? આવનારા દિવસમાં સમગ્ર ગુજરાતમાં અમે આદિવાસી અધિકાર યાત્રા કરવાના છે અને આદિવાસી સમાજના યુવાનોને, જેનજીને, આલ્ફાને, બધાને ભેગા કરીને એક જ વાત કરવાના છે કે આપણે બધા ભેગા થઈને આદિવાસી સમાજના હક અને અધિકાર માટે લડશું અને તમે બધા
એના માટે જાગૃત થાવ. ઝેનઝી અને ઝેન આલ્ફા બે પેઢી એવી છે જેને જંતર મંતર પર આંદોલન કર્યું અને સરકારને ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવું પડ્યું. તમને લાગે છે કે પરિવર્તન લાવી શકશે? 100% પરિવર્તન લાવી શકશે ને ગુજરાતમાં પણ ઝેન ઝી અને ઝેન આલ્ફા દ્વારા અમારા જેવા આગેવાનો એમને સહકાર આપીને ગુજરાતમાં પણ અમે એવું પરિવર્તન લાવીશું. એટલે તમે પણ એક ઝેનઝી મુવમેન્ટની શરૂઆત કરવાના છો, કેમ કે તમે પોતે મિલેનિયમ છો પાછા. હા, હું પણ એમની જોડેનો જ છું અને હું પણ એમના સમર્થનમાં છું ને એમની સાથે છું. બિલકુલ આનંદભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર.